અને એ જ રાત્રિના સમયે કયાધુના ઉદરની અંદર ગર્ભ રહ્યો અને આ બાજુ બીજા દિવસે એ હિરણ્યકશિપુ તપ કરવા માટે ગયો અને તપ કરે છે બ્રહ્માજીનું ઘણા સમય સુધી તપ કરે છે અને બ્રહ્માજી પ્રસન્ન થયા એ હિરણ્યકશિપુની શ્રદ્ધા જોઈ અને બ્રહ્માજી પ્રસન્ન થયા એટલે હિરણ્યકશિપુએ કહ્યું કે મારે અમરત્વનું વરદાન જોઈએ છે, મને કોઈ મારી ન શકે. આ બધા અસુરોનું એક જ ડિમાન્ડ હોય. બ્રહ્માજીને કે મને અમર બનાવી દો, મને કોઈ મારી ન શકવું જોઈએ. બ્રહ્માજી કે એ તો મારા પાસે નથી, કલ્પ પૂરો થાય એટલે મારે જવું પડે, એ કલ્પના અંતે. બ્રહ્માજી બદલાયો, પદવી છે. ઇન્દ્ર પણ બદલાય, એનો સમયગાળો હોય, પીરિયડ હોય. તો એ અહીંયા બ્રહ્માજી કે એ તો મારી પાસે છે નહીં, મારે પણ સમય થાય એટલે જવું પડે છે, એટલે બીજું કઈક માગ, આ નહીં મળે, બીજું બોલ. એટલે બ્રહ્માજીને હિરણ્યકશિપુએ કહ્યું વાંધો નહીં, થોડી વાર પછી હું આવું છું. ઘેરે ગયો, કલમ લીધી અને કલમ લઈ અને લિસ્ટ બનાવવા બેઠો. અને લિસ્ટ બનાવ્યું તો કેવું બનાવ્યું એની અંદર લખ્યું કે સૂકે ન મરું, લીલે ન મરું, ઘરની અંદર ન મરું, બહાર ન મરું, દિવસે ન મરું, રાત્રે ન મરું, સુકાથી ન મરું, લીલાથી ન મરું, માણસથી ન મરું, પશુથી ન મરું, આ ભગવાનની બનાવેલી સૃષ્ટિમાં પ્રગટ થયેલા કાંઈથી હું ન મરું. છેલ્લે એવું લખ્યું અને લિસ્ટ લઈને બ્રહ્માજી પાસે ગયો. જઈને બ્રહ્માજીને આપ્યું, જોવો હવે આ બધા વરદાન મને આપી દો. બ્રહ્માજીએ વાંચ્યું એટલે બ્રહ્માજીએ કહ્યું ઠીક છે, વાંધો નહીં, આમાં કઈ વાંધો નહીં આવે. ચેક કરી અને બ્રહ્માજીએ કહ્યું તથાસ્તુ. એટલે આ પાછો અસુર હતો ને, પાકો બહુ, એમ તથાસ્તુ ન ચાલે, આમાં સહી કરો. બ્રહ્માજીની સહી લીધી પેપર ઉપર. બ્રહ્માજીની સહી લઈ અને હિરણ્યકશિપુ ગયો. જઈને પછી તો આસપાસના રાજાઓને જઈને યુદ્ધ કરવાની પેલી આમંત્રણ આપે અને આમંત્રણ આપીને પછી એ યુદ્ધના મેદાનમાં જઈને આ પતાકડું બતાવે. ચિઠ્ઠી હતી ને બ્રહ્માજીની સહી વાળી, જોઈ લ્યો તમે. આ સુકાથી નહીં મરું, લીલાથી નહીં મરું, અસ્ત્રથી નહીં મરું, શસ્ત્રથી નહીં મરું, માણસથી નહીં મરું, પશુથી નહીં મરું, દિવસે નહીં મરું, રાતે નહીં મરું, ઘરમાં નહીં મરું, બહાર નહીં મરું. આ બધું પેલા વાંચે ધ્યાનથી, એટલે કે ભાઈ અમે હથિયાર નીચે મૂકી દઈએ, આ તો મરવાનું નથી આપણાથી. એટલે એ બધા હથિયાર મૂકી અને સરેન્ડર કરે. એ બધાને એ ચિઠ્ઠી બતાવીને બધાને રાજ્યની સત્તા લઈ લીધી અને પોતે સમ્રાટ બની ગયો.